કાંકરેજ તાલુકાના રતનગઢ ગામે રતનગઢ ગામ પંચાયતનું ખાતમુહૂર્ત થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. કાંકરેજ તાલુકાના રતનગઢ ગામે ખાતે તારીખ 30/1/2026 સંવંત 2082 મહાસુદ બારસની શુક્રવારના રોજ થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલનું ગામના બાલિકા દ્વારા કંકુ તિલક કરી સામયું કરવામાં આવ્યું હતું અને રતનગઢ ગ્રામ પંચાયત ઘર જે 25 લાખ રૂપિયા જેટલી રકમ જે સરકાર દ્વારા મંજૂર થયેલ જે સવારે 9:30 કલાકે શાસ્ત્રી ભેમાભાઈ ત્રિભુવનભાઈ જોશીના મુખારવિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર કરી થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ અણદાભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ગામ લોકો દ્વારા તેમને ફૂલહાર શાલ ઉઢાડીને ગામના વડીલો આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. ઈશ્વરભાઈ પટેલે કહ્યું હતું કે આ ગામ મારું જન્મભૂમિ છે. આ ગામમાં હું મોટો થયો છું. જે આ પંચાયત ઘર સરકાર શ્રી દ્વારા 25 લાખના ખર્ચે અહીં નિર્માણ થનાર પંચાયત ઘર જે ગામના લોકોને ઘર આંગણે વીસી દ્વારા કામ લાભ મળશે અને પંચાયત ઘર જે મંજૂર કરાવનાર બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માન્યો હતો. ગામના લોકોએ હળીમળી રહેવું અત્યારે સમય ધાર્મિક ભાવનાવાળો છે. યુવાનો માટે રોજગારી મેળવવા માટેનો સારો સમય છે તેવું આહવાન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ગામના સરપંચ સુરેશભાઈ વજાભાઈ પરમાર, ડેપ્યુટી સરપંચ લક્ષ્મણભાઈ પ્રજાપતિ, તલાટી કમ મંત્રી વિજયભાઈ ચૌધરી, ગામના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા. ધી અલ્ટિમેટ ન્યૂઝ કાંકરેજ. આજે ગુજરાત સરકાર દ્વારા રતનગઢ ગામે 25 લાખના ખર્ચે નિર્માણ થનાર પંચાયત ઘરના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પંચાયત ઘરનું નિર્માણ થવાથી ટૂંક સમયમાં આનું નિર્માણ થઈ જશે. આજે પંચાયત ઘર મંજૂર થયું છે એ આદરણીય કીર્તિસિંહ વાઘેલા સાહેબના ખાસ પ્રયત્નોથી એમને સ્પેશિયલ કેસમાં કોકરેજ તાલુકામાં આ યોજનામાં આ પ્રથમ ગ્રામ પંચાયત મંજૂર કરાવ્યું છે. આનાથી ગામના જે તમામ જે વિકાસની તમામ જે યોજનાઓ છે એ યોજનાઓનો ઘર બેઠા અહીંયા જે વીસી બેઠો છે એ વીસી એમને તમામ યોજનાનો એમને લાભ મળી રહેશે. સરકારની તમામ યોજનાઓ અહીંયાથી ઓનલાઈન થઈ જશે. સાથે સાથે આ ઘરમાં એક વિશેષતા છે કે પંચાયતની અંદર વીસીની ઓફિસ હશે, સરપંચની હશે, ડેપ્યુટી સરપંચની હશે, અંદર બોર્ડ રૂમ હશે અને એની સાથે સાથે ઉપર એક તલાટીસીનું ક્વાર્ટર પણ આપવામાં આવેલ છે. તો આ યોજનાથી ખૂબ ગામને સારો લાભ મળશે. આ પ્રસંગે અહીંયા ખાતમુહૂર્તના પ્રસંગે ગામના સરપંચશ્રી અને તમામે આગેવાનો ઉપસ્થિત થયા. આપ સૌનો આભાર.